હેલો ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ ન્યુક્લિયસ એજ્યુ સેન્ટર. ચાલો, આજે લેક્ચર 4 ચેપ્ટર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સમાં લેક્ચર 4માં શું ભણવાના છીએ? સમસ્થિતિમાન પૃષ્ઠ, વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ, એક ન્યુમેરિકલ પણ જોઈશું અને કેટલાક એમસીક્યુ પણ જોઈશું. તો બિલકુલ કોન્સન્ટ્રેશનથી લેક્ચર જોવાનું, દરેક વસ્તુ સાંભળવાની, વિચાર કરવાનો, સમજવાનું અને મગજમાં ફિટ કરી દેવાનું. બરોબર છે? ચાલો વાંચો. શું લખ્યું છે? સમસ્થિતિમાન પૃષ્ઠ. સૌથી પહેલા આપણે પ્રશ્ન એ થાય કે સમસ્થિતિમાન પૃષ્ઠ કોને કહેવાય? તો આમ ધ્યાનથી વાંચશો ને તો એના નામમાં જ એના ગુણધર્મો છલકીને બહાર આવે છે. કેવા ગુણધર્મો? ભાઈ એવું પૃષ્ઠ, પૃષ્ઠ એટલે સપાટી, એવું પૃષ્ઠ કે જેને આપણે કહીશું સપાટી, કે જેના પરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન એક સમાન હોય. એવું પૃષ્ઠ વિચારી શકાય કે જેના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? એક સમાન હોય. તેને કયું પૃષ્ઠ કહીશું? સમસ્થિતિમાન પૃષ્ઠ કહીશું. ચાલો, આવું કોઈ પૃષ્ઠનો વિચાર કરીએ તો જુઓ, તો આપણે એક વિદ્યુતભાર લઈ લો, બિંદુવત વિદ્યુતભાર. બિંદુવત વિદ્યુતભાર હું માની લઉં કેપિટલ ક્યુ. એનાથી આર જેટલા અંતરે એક બિંદુ વિચારો તો અહીંનું સ્થિતિમાન કેટલું થાય? વી બરાબર કે ક્યુ અપોન આર. હા કે ના? આ બાજુ અંતર આર વિચારશો તો પણ સ્થિતિમાન આટલું થશે. આનાથી દરેક બિંદુએ સ્થિતિમાન વિચારશો ને તો વિદ્યુત સ્થિતિમાન કે ક્યુ અપોન આર જ થશે. તો એક કામ કરીએ, આને કેન્દ્ર લઈએ, આને ત્રિજ્યા લઈએ આર, અને આર ત્રિજ્યાનો એક શું વિચારી દઈએ? ગોળો વિચારી દઈએ. આર ત્રિજ્યાનો એક શું વિચારી દઈએ? ગોળો. તો આ ગોળાની સપાટી પરનું દરેક બિંદુ કેટલા અંતરે આવેલું છે? આર અંતરે જ આવેલું છે. અને દરેક બિંદુએ સ્થિતિમાન હશે વી બરાબર કે ક્યુ બાય આર. આપણે જેના કેન્દ્રમાં કેપિટલ ક્યુ વિદ્યુતભાર હોય એવો ગોળો વિચારો તો એ ગોળાની સપાટી પરનું દરેક બિંદુ કેન્દ્રથી કેટલા અંતરે? કેપિટલ આર. દરેક બિંદુએ સ્થિતિમાન કેવું? એક સમાન, કે કેપિટલ ક્યુ અપોન કેપિટલ આર. તો દરેક બિંદુએ સ્થિતિમાન સમાન, તો એની ગોળાકાર સપાટીને આપણે કહી શકીએ એ કોણ છે? સમસ્થિતિમાન પૃષ્ઠ. તો એક સામાન્ય વસ્તુ વિચારીએ કે સમસ્થિતિમાન પૃષ્ઠ પરના કહીએ કે ક્યુ વિદ્યુતભારને શાના તરીકે લઈ? કેન્દ્ર તરીકે લઈ દોરેલ આર ત્રિજ્યાના ગોળાની સપાટીને, દોરેલ એટલે વિચારેલ સપાટીને સમસ્થિતિમાન પૃષ્ઠ કહી શકાય. સમસ્થિતિમાન પૃષ્ઠ ગણી શકાય. તો ભાઈ એનો મતલબ તમે મને એ કહો, જો પૃષ્ઠ સમસ્થિતિમાન હોય તો સમસ્થિતિમાન પૃષ્ઠ પર કોઈ પણ બે બિંદુ વચ્ચે નો પીડી કેટલો થાય? સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય? 0. કેમ? આલા દરેક બિંદુએ સ્થિતિમાન સમાન જ છે. જો સમાન જ હોય તો કોઈ પણ બે બિંદુ પકડી લો, ત્યાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0 થાય. હા કે ના? તો પછી આપણે એક વસ્તુનો વિચાર કરીએ. તો પછી હું એવું કહું કે હું અહીંયા એક વિદ્યુતભાર પકડી રાખું છું જેનું નામ છે સ્મોલ ક્યુ. આ વિદ્યુતભારને અહીંથી ગતિ કરાવીને અહીં સુધી લઈ જવો છે, ગમે ત્યાં સુધી. મારે ટૂંકમાં એને સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર ગતિ કરાવી છે. કોઈ સ્મોલ ક્યુ વિદ્યુતભાર છે, એ પહેલા એ બિંદુએ છે એવું પકડીને ચાલો. ત્યાંથી મારે એને સમસ્થિતિમાન પૃષ્ઠ પર જ રહે એ રીતે ગતિ કરાવીને બી સુધી લાવવો છે. તો આ માટે કેટલું કાર્ય કરવું પડે? તો મનમાં ખબર પડી જ જવી જોઈએ કે કોઈ ક્યુ વિદ્યુતભારને સમસ્થિતિમાન પૃષ્ઠ પર ગતિ કરાવવા કરવું પડતું કાર્ય, આ બધા એમસીક્યુ બોલું છું હું, કરવું પડતું કાર્ય. કાર્યનું સૂત્ર શું બની ગયા? ક્યુ ઇન્ટુ ડેલ્ટા વી. આમ તો નેગેટિવ આવે, ઋણ ચિહ્ન અવગણતા. તો કરવું પડતું કાર્ય શું આવે? ક્યુ ઇન્ટુ ડેલ્ટા વી. પણ આપણને ખબર છે કે ડેલ્ટા વી તો કેટલો છે? 0. માટે અહીંયા આપણને કાર્ય પણ 0 મળે. તો આવા એમસીક્યુ પૂછાઈ શકે કે કોઈ વિદ્યુતભારને, કોઈ બિંદુવત વિદ્યુતભાર, કોઈ એકમ વિદ્યુતભાર, ગમે તે, જેને સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર ગતિ કરાવી હોય તો કરવું પડતું ચોખ્ખું કાર્ય કેટલું હશે? 0 હશે. હા કે ના?
100% સાચી વાત. ચાલો આગળ વધીએ. હજુ હવે એક બીજી વસ્તુ વિચારીએ કે સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર વિદ્યુત ક્ષેત્ર આ રહ્યું. અહીંયા વિચારું, ચલો એક નવી આકૃતિ દોરીએ. આ એક ગોળો છે જેના કેન્દ્ર પર ક્યુ વિદ્યુતભાર છે, એની ત્રિજ્યા r છે. તો આપણે એની સપાટી પર અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા આ હશે કે નહીં? E બરાબર kq/r², અને એની દિશા કેવી હોય તો ત્રિજ્યાવર્તી દિશાનો એકમ સદિશ. આ વિદ્યુતભારને આપણે અહીંયાથી એ બિંદુથી બી બિંદુ પર લઈ જવાનો હતો, અહીં સુધી. તો અહીંનું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ હશે, અહીંનું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ હશે. કોઈ પણ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે? ત્રિજ્યાવર્તી દિશામાં આવતું હશે, આમ બહાર તરફ. અને તમે એના ઉપર કણને ગતિ કરાવીને ક્યાં સુધી લઈ જવાનો છો? કણને ગતિ કરાવીને એ થી બી સુધી લઈ જવાનો છો, એ થી બી સુધી. તો ક્ષણે ક્ષણે એનું સ્થાનાંતર સદિશ મારે કેવો હોય? તો એ સ્પર્શકની દિશામાં હશે. અહીંયા હશે તો આ દિશામાં સ્પર્શક હશે, હા કે ના? તો કોઈ પણ ક્ષણે આપણે જોઈ શકીએ કે સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર વિદ્યુત ક્ષેત્ર અને એનો સ્પર્શક એટલે કે સ્થાનાંતર સદિશ ઓલવેઝ 90 ડિગ્રીએ હશે, હા કે ના? જો આવું વિચારવું હોય તો આપણે આમ પણ વિચારી શકીએ કે ભાઈ એ અને બી વચ્ચેનો પીડી, તો જો હું લખું છું સૂક્ષ્મ પીડી લખો તો ડેલ્ટા વી લખીએ, ચાલો ને, કોઈ વાંધો નથી. માઇનસ E.Δr આપણે આવું લખી ચૂક્યા છીએ. ચેપ્ટરની શરૂઆત થઈ ત્યારે જ ભણી ગયા કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર -E.Δr માઇનસ E.Δr અને ડોટ પ્રોડક્ટ દૂર કરીએ તો cos થીટા આવે, જ્યાં થીટા કોના વચ્ચેનો ખૂણો છે? તો થીટા એ E અને ડેલ્ટા R વચ્ચેનો ખૂણો છે. E અને ડેલ્ટા R વચ્ચેનો ખૂણો છે. પણ અહીં જો તો આપણે આ વિદ્યુતભારને ગતિ કરાવી, અહીંયા કોઈક વિદ્યુતભાર હતો Q, એને ગતિ કરાવીને સપોઝ અહીં લઈ જવો છે. તો આ દરમિયાન વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે, પણ આપણને ખબર છે કે ભાઈ આ શું છે? શૂન્ય. એ અને બી બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? તફાવત 0 થશે, કારણ કે એ અને બી બિંદુઓ ક્યાં રહેલા છે? સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર રહેલા છે, એટલે એમનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0 બરાબર. -E.Δr ડોટ પ્રોડક્ટ દૂર કરી E.Δr cos થીટા, પણ એમનો ગુણાકાર 0 આવ્યો. હવે તમે વિચારો, કોઈ પણ ત્રણ આંકડા, સંખ્યા, મૂલ્યોનો ગુણાકાર શૂન્ય થાય છે. 3 મૂલ્યોનો ગુણાકાર શૂન્ય થાય તો કાં તો 3 એ 3 0 હોય, કાં તો કોઈ 2 0 હોય, કાં તો કોઈ 1 0 હોય. પણ 3 0 ના હોય એવું તો ના બને, કોઈ એક તો 0 હોવો જોઈએ. 3 વસ્તુઓનો ગુણાકાર 0 થાય તો કોઈ એક તો કમ્પલસરી 0 હોય જ. તો ચાલો જોઈએ. અહીંયા તમે આનો ગુણાકાર 0 કર્યો, પણ તમે જોઈ શકો કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર તો 0 નથી. આપણે એ થી બી સુધી લઈ ગયા ત્યારે સપાટી પર વિદ્યુત ક્ષેત્ર તો 0 થતું નથી. સ્થાનાંતર ના ભાઈ, સ્થાનાંતર પણ 0 નથી થતું. તમે કંઈક સ્થાનાંતર પણ કરાયું છે એટલે સ્થાનાંતર પણ 0 થતું નથી. જો આ બે 0 ના હોય તો કમ્પલસરી cos થીટા તો 0 જ હશે. 3 વસ્તુનો ગુણાકાર 0 થાય તો એક તો 0 હોવી જ જોઈએ. આ બે નથી તો આ તો છે જ. તો પછી થીટા બરાબર કેટલું હશે? 90 ડિગ્રી હશે. બરોબર છે. તો એક સેન્ટેન્સ યાદ રાખવાનું કે સમસ્થિતિમાન પૃષ્ઠ, તમે ગતિ ક્યાં કરી? સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર. તો સમસ્થિતિમાન પૃષ્ઠ પર ગતિ કરીએ તો સ્થાનાંતર એને સમાંતર હશે, પણ વિદ્યુત ક્ષેત્ર એને કઈ રીતે હશે? લંબરૂપે હશે. તો સમસ્થિતિમાન પૃષ્ઠ એ વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે હોય, બરોબર છે. તો સમસ્થિતિમાન પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે હોય. એક બીજી વસ્તુ પણ સમજાવું, ધ્યાનથી સાંભળજો. માની લો કે આ એક સમાન વિદ્યુત ક્ષેત્ર છે આ દિશામાં, અને આનું સમસ્થિતિમાન પૃષ્ઠ મારે દોરવું છે. વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? આ દિશામાં. તો તમે જોઈ શકો એનું સમસ્થિતિમાન પૃષ્ઠ કેવું આવશે? વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે. તો એનું સમસ્થિતિમાન પૃષ્ઠ થયું. આ કયું પૃષ્ઠ થયું? સમસ્થિતિમાન પૃષ્ઠ થયું એનું. એનું સમતલ, માની લો કે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, સમતલ આમ છે,
તો સમતલ જે છે એ વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે છે. કેવી રીતે છે? લંબ રૂપે. આ એનું સમતલ કહેવાય. એની દિશા આ વિદ્યુત ક્ષેત્રને કેવી રીતે છે? લંબ રૂપે છે. હા, પણ કોઈ એનો એવો પ્રશ્ન પૂછે તેનો ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં હોય? બેનો ક્ષેત્રફળ સદિશ એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય. જોયું? એનું સમતલ કહેવાય. સમતલ વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે હોય. પણ તમને એમસીક્યુમાં ટ્વિસ્ટ કરીને પૂછે કે ભાઈ સમસ્થિતિમાન પૃષ્ઠનો ક્ષેત્રફળ સદિશ એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર કે પ્રતિ સમાંતર હોઈ શકે. તો અહીંયા લખવું હોય તો લખાય કે સમસ્થિતિમાન પૃષ્ઠ હજુ આને વધારે સારું સુધારીને લખ્યા, અને વધારે સારું સમસ્થિતિમાન પૃષ્ઠનું સમતલ વિદ્યુત ક્ષેત્રને કેવું હોય? લંબ હોય. જ્યારે તેનો ક્ષેત્રફળ સદિશ વિદ્યુત ક્ષેત્રને સમાંતર હોય. યાદ રાખજો, વિદ્યુત ક્ષેત્રને સમાંતર હોય. આવું મગજમાં ફિટ રાખવાનું. બરોબર છે? ચાલો આગળ વધીએ. બીજા એક બે સમસ્થિતિમાન પૃષ્ઠ ડ્રો કરીએ. માની લો કે એક પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે. આ પણ એક પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે. પેલા માઇનસ પકડીને ચાલીએ. ચાલો, આ પ્લસ આ માઇનસ. વિદ્યુત ક્ષેત્રનો વિચાર કરીએ. વિદ્યુત સ્થિતિમાન, ભાઈ મારા સ્થિતિમાનનો વિચાર કરવાનો છે. બરોબર? તો હું પહેલા સ્થિતિમાન વિચારું. એવા તમામ બિંદુઓ લેવાના કે જ્યાં સ્થિતિમાન સમાન હોય. તો પહેલા હું 0 સ્થિતિમાનનો વિચાર કરું. તો આ બંનેને જોડતી મધ્ય બિંદુ કહી દઉં તો ત્યાં સ્થિતિમાન 0 હશે. હું માની લઉં કે આ પ્લસ ક્યુ છે ને આ માઇનસ ક્યુ છે. તો જેટલું આનું ધન સ્થિતિમાન એટલું આનું ઋણ સ્થિતિમાન. તો પછી અહીંયા સ્થિતિમાન 0, અહીંયા જેટલા ધન અંતરથી હશે એટલું ઋણ અંતર હશે તો સ્થિતિમાન 0 થશે. તો હું એવું સમસ્થિતિમાન પૃષ્ઠ વિચારી શકું કે જે આ બંનેના મધ્યબિંદુમાંથી પસાર થાય અને બંનેને જોડતી રેખાને લંબ રૂપે હોય. બંનેને જોડતી રેખાને કેવી રીતે હોય? લંબ રૂપે હોય. એક આ કિસ્સો. કોઈ કહેશે એક જ સમસ્થિતિમાન પૃષ્ઠ મળે, બીજા ના મળે. ચાલો બીજાનો પણ વિચાર કરીએ. તો જોજો, અહીંયા પ્લસ ક્યુ છે. હું થોડોક મોટો દોરું છું. આ પ્લસ ક્યુ છે, આ માઇનસ ક્યુ છે. હવે તમે આનું વિદ્યુત ક્ષેત્ર દોરો. ચાલો ભાઈ, ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર અહીંથી કઈ બાજુ હશે? દૂર તરફ. અને ઋણ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ. એટલે તમે જોઈ શકો કે વિદ્યુત ક્ષેત્રની મૂળ દિશા ધનથી ઋણ તરફ છે. બીજી ક્ષેત્ર રેખાઓ દોરવી હોય તો ભાઈ બીજી ક્ષેત્ર રેખાઓ આ બાજુ આવતી હશે. આમ બીજી ક્ષેત્ર રેખાઓ આમ આવતી હશે. આવે ને? ધનમાંથી નીકળી નજીકના ઋણમાં દાખલ થાય. અહીં આ બાજુ પણ આવે. ઓકે, હજુ અહીંથી આમ જતી હશે. આ રીતે જઈ શકે. હા કે ના? વિચારવાનું છે બધું. ચાલો તો પછી હવે વિચાર કરીએ. મારે અહીંથી દોરવું છે. ભાઈ સમસ્થિતિમાન પૃષ્ઠ કેવું હશે? વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે. તો અહીંયા એક સમતલ દોરું કે જે વિદ્યુત ક્ષેત્રને લંબ હશે. પછી અહીંયા લંબ, અહીંયા સ્પર્શકની દિશા આ કહેવાય. જે ક્ષેત્રરેખા છે, ક્ષેત્રરેખાના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય. તો તમારે એને લંબ દોરવાનો. અહીં લંબ દોર્યો, અહીં લંબ દોર્યો, અહીં લંબ દોર્યો, અહીં લંબ દોર્યો. આ બધા લંબ છે એ બધાના જોઈન્ટ કરતા જાઓ. બધાને જોઈન્ટ કરતા જાઓ તો આવો એક ગોળો બન્યો. આ એક સમસ્થિતિમાન પૃષ્ઠ થયું. એવું જ સમસ્થિતિમાન પૃષ્ઠ તમને આ બાજુ પણ મળી શકે. કોઈ કે ના સર મારે બીજું જોઈએ છે. ઓકે, તો થોડું અંતર બદલી કાઢો. અહીંયા લઈ લો, અહીંયા લંબ, અહીંયા. આ બધાને ફરી જોઈન્ટ કરી દો તો એક બીજું સમસ્થિતિમાન પૃષ્ઠ મળે. તો આ રીતે તમે સમસ્થિતિમાન પૃષ્ઠો દોરી શકો ખરા. સમસ્થિતિમાન પૃષ્ઠ. ક્લિયર થયું કે દરેક જણને? હા કે ના? તો આટલી વસ્તુ દરેકના મગજમાં ક્લિયર થવી જોઈએ. પાકો? ચાલો, જો બંને ધન હોય તો શું થાય? અહીંયા દોરી કાઢે. ચાલો, આ પણ પ્લસ છે, આ પણ પ્લસ છે. જો બંને પ્લસ હોય તો ક્ષેત્ર રેખાઓ જો દોરું છું. આની ક્ષેત્ર રેખાઓ દૂર ભાગશે આનાથી. અહીંયાથી આમ જશે. હા કેનાલા બચ્ચાઓ, આની ક્ષેત્ર રેખાઓ પણ કઈ બાજુ ભાગશે? દૂર ભાગશે એકબીજાથી.
આ રીતે ક્ષેત્રરેખાઓ જશે. તો હવે ફરી કોઈ બિંદુ પકડી લો જ્યાં, ચાલો અહીંયા બિંદુ પકડી લઉં છું. તો અહીંયા લંબ આ રહ્યો, આ તો અહીંયાથી આમ દોરી કાઢશો તો આ એક સમસ્થિતિમાન પૃષ્ઠ થયું. એ રીતે તમે અહીંયા દોરી કાઢશો, આ રીતે લંબ, આના સ્પર્શકને લંબ હોવું જોઈએ. આના સ્પર્શકને લંબ હોય એવા તમામ બિંદુઓ જોડી કાઢવાના, તો આ તમને એક સમસ્થિતિમાન પૃષ્ઠ મળે. જો બંને ઋણ હોય તો પણ આ જ આકૃતિ આવશે. ખાલી ફરક એટલો આ ક્ષેત્રરેખાઓ બહારની જગ્યાએ અંદર આવતી હશે. હા કે ના? તો મગજમાં ફિટ થઈ ગયું. સમસ્થિતિમાન પૃષ્ઠ કોને કહેવાય? ફરી એકવાર ફટાફટ રિવિઝન. ફરી એકવાર, એવું પૃષ્ઠ, સમસ્થિતિમાન પૃષ્ઠ કોને કહેવાય? એવું પૃષ્ઠ કે જેની સપાટી પરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? એક સમાન હોય, તેને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. ક્યુ વિદ્યુતભાર વિચાર્યો, એના કેન્દ્રથી આર અંતરે એક સપાટી વિચારીએ ગોળાકાર સપાટી પરનું દરેક બિંદુ ક્યુ થી આર અંતરે માટેનું સ્થિતિમાન કે ક્યુ બાય આર જ હશે. એને આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ ગણી શકીએ. અને સમસ્થિતિમાન પૃષ્ઠ છે માટે કોઈ પણ બિંદુએ સ્થિતિમાન આટલું જ હોય, સમાન જ હોય, એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહીએ તો 0 આવે. હવે સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર અન્ય કોઈ વિદ્યુતભાર લઈએ ક્યુ, અને એને ગતિ કરાવડાવીએ. ભાઈ ગતિ કરાવીએ તો પણ કાર્ય નહીં કરવું પડે. કેમ? કારણ કે કાર્યનું સૂત્ર છે ક્યુ ઇન્ટુ ડેલ્ટા વી, પણ ડેલ્ટા વી 0 છે. માટે સમસ્થિતિમાન પૃષ્ઠ પર કોઈ પણ વિદ્યુતભારને ગતિ કરાવતા થતું ચોખ્ખું કાર્ય 0 જ હોય. આગળ વાત કરી કે ભાઈ સમસ્થિતિમાન પૃષ્ઠ આગળ વિદ્યુત ક્ષેત્ર એ કેવું હોય? વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુત સપાટીને કેવું હોય? લંબ રૂપે હશે. તો આપણે કીધું કે ભાઈ ડેલ્ટા વી બરાબર માઇનસ ઈ ડોટ ડેલ્ટા, ડોટ પ્રોડક્ટ દૂર કરીએ તો કોસ થીટા આવે. પણ આપણને ખબર છે કે જ્યારે સપાટી પર ગતિ કરાવતા હતા ત્યારે વિદ્યુત ક્ષેત્ર પણ 0 નથી, સ્થાનાંતર પણ 0 નથી. હા, તો પછી કોસ થીટા 0 હશે, અને કોસ થીટા 0 તો થીટા 90. એનો મતલબ એવો થયો કે સમસ્થિતિમાન પૃષ્ઠનો સદિશ, એટલે સમસ્થિતિમાન પૃષ્ઠનું સમતલ એ વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે હશે. તો બીજી કિસ્સામાં આવું પણ સમજાવ્યું કે એનું પૃષ્ઠ એના સમતલને કેવું હોય? લંબ હોય. સમસ્થિતિમાન પૃષ્ઠનું સમતલ વિદ્યુત ક્ષેત્રને કેવું હોય? લંબ રૂપે. પણ આપણને ખબર છે એનું ક્ષેત્રફળ સદિશ સમતલને કેવું હોય? સમાંતર. માટે ક્ષેત્રફળ સદિશ પૃષ્ઠને લંબ રૂપે હોય, માટે એ વિદ્યુત ક્ષેત્રને કેવો થઈ જશે? સમાંતર થઈ જશે. એટલે આ બંને સેન્ટેન્સ ખાસ ધ્યાન રાખવાના. બરોબર છે? ફિટ મગજમાં થઈ જવું જોઈએ. અને બીજા પૃષ્ઠ કેવી રીતે મેળવાય એ મેં તમને આકૃતિ દોરીને બતાવ્યા. નેક્સ્ટ, હવે આગળ છે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ. ભાઈ વી બરાબર કે ક્યુ બાય આર અને ઈ બરાબર કે ક્યુ બાય આર સ્ક્વેર, બધા હરખા જ ઘરના લાગે છે. એટલે બધા વચ્ચે કંઈક સંબંધ હોવો જોઈએ. તો ચાલો આપણે વિચાર કરી લઈએ. ભાઈ માની લો કે અહીંયા એક સપાટી છે અને આ સપાટી ઉપરનું આ સપાટીનું નામ આપી દઉં એ, એના ઉપર વિદ્યુત સ્થિતિમાન છે વી. પછી એક આ કોઈ સપાટી છે અને આ સપાટીનું નામ આપી દઉં બી. આના ઉપરનું વિદ્યુત સ્થિતિમાન કહી દઉં વી વત્તા ડેલ્ટા વી છે. માની લઈએ કે વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ છે? નીચે તરફ છે. અને આ બંને વચ્ચેનું અંતર ધારી લઈએ ડેલ્ટા આર છે. આ બંને વચ્ચેનું અંતર કેટલું છે? ડેલ્ટા આર. ઓકે, તો આપણે ભણી ગયા. આમ તો થિયરી કંઈ ખાસ એટલી બધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો ના કહી શકાય, છતાં પણ ના જ પૂછાય એવું નથી. માટે લખવું હોય તો હું થોડુંક લખું. જેમના વિદ્યુત સ્થિતિમાનો વી અને કેટલા વી પ્લસ ડેલ્ટા વી હોય તેવા બે સમસ્થિતિમાન પૃષ્ઠો કોણ કોણ છે? સમસ્થિતિમાન પૃષ્ઠો એ અને બી વિચારો. તેમની વચ્ચેનું અંતર કેટલું છે? ડેલ્ટા આર છે. તેમની વચ્ચેનું અંતર કેટલું છે? ડેલ્ટા આર છે. અને વિદ્યુત ક્ષેત્ર એ થી બી તરફનું છે. મેં ધારી લીધું કે આ વિદ્યુત ક્ષેત્ર જે છે એ થી કઈ તરફનું છે? બી તરફનું છે. ચાલો, માટે એકમ ધન વિદ્યુત ભારને ક્યાંથી ક્યાં સુધી લઈ જતા? એ થી બી સુધી લઈ જતા પીડી આપણે જાણીએ છીએ ડેલ્ટા વી બરાબર શું સૂત્ર છે? માઇનસ ઈ ડોટ ડેલ્ટા આર. શું સૂત્ર છે? માઇનસ ઈ ડોટ ડેલ્ટા આર. ખરું? અહીંયા સદિશ નહીં લખો તો પણ
ચાલશે, ચાલો નથી લખવો સદીશ. ઓકે, તો ઈ ડેલ્ટા આર. તો તમે આના ઉપરથી શું લખી શકો? ભાઈ ડેલ્ટા વી અપોન ડેલ્ટા આર બરાબર માઇનસ ઈ. એક આ સૂત્ર મળ્યું. વી કોણ છે? બે પૃષ્ઠો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આનું વિદ્યુત સ્થિતિમાન વી, તો આનું વિદ્યુત સ્થિતિમાન વી પ્લસ ડેલ્ટા વી. એનો મતલબ એવો થાય કે બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ડેલ્ટા વી છે. બે પૃષ્ઠ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? ઈ જેટલું. બે પૃષ્ઠ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? ઈ જેટલું છે. આ ઉકેડો કર્યો કહેવાય. આને શું કર્યું કહેવાય? ઉકેડો. તો આ બે પૃષ્ઠો વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર ઈ જેટલું છે અને બંને પૃષ્ઠો વચ્ચેનું અંતર કેટલું છે? ડેલ્ટા આર. તો અહીંયા લખો હોય તો લખીએ કે ડેલ્ટા વી બરાબર માઇનસ ઈ ડોટ ડેલ્ટા આર. તો ડેલ્ટા આર નીચે લાવી દો તો ડેલ્ટા વી અપોન ડેલ્ટા આર બરાબર માઇનસ ઈ થઈ જાય. સાદી ભાષામાં વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર ભાગ્યા અંતર બરાબર માઇનસ ઈ. આને થોડુંક સરખું લખવાનો ટ્રાય કરીએ. જો ડેલ્ટા આર ટેન્ડ્સ ટુ 0 લેવામાં આવે, અંતર ઘણું સૂક્ષ્મ લેવામાં આવે, તો આપણે જાણીએ છીએ કે લિમિટ ડેલ્ટા આર ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા વી અપોન ડેલ્ટા આર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈ. તો આનું વિકલન કરી નાખો તો ડીવી અપોન ડીઆર બરાબર માઇનસ ઈ થઈ જશે. આ ઋણ ચિહ્નને આ બાજુ લાવવું હોય તો લઈ શકીએ, તો માઇનસ ડીવી અપોન ડીઆર બરાબર ઈ. પણ અહીંયા ધ્યાન રાખજો. હવે અહીંયા ધ્યાન રાખજો, આ આપણે બેઝિક સૂત્ર લાવ્યા. વિદ્યુત સ્થિતિમાનનું અંતરની સાપેક્ષે વિકલનનું કયું મૂલ્ય? ઋણ મૂલ્ય. વિદ્યુત સ્થિતિમાનનું અંતરની સાપેક્ષે વિકલનનું ઋણ મૂલ્ય વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય દર્શાવે છે. વિદ્યુત સ્થિતિમાનનું અંતરની સાપેક્ષે વિકલન. પણ વાસ્તવમાં વિકલન કયું છે ખબર છે? ખંડશઃ વિકલન. આ શું છે સમજાવું છું, ચિંતા ના કરો. ખંડશઃ વિકલન એ વિકલન નું ઋણ મૂલ્ય વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપે છે. યાદ રાખો, વિદ્યુત સ્થિતિમાનનું અંતરની સાપેક્ષે વિકલનનું ઋણ મૂલ્ય એ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપે છે. આ થિયરી તમે લખી નાખો, 2 માર્ક્સ પૂરા. બસ, આનાથી વધારે લખવાની જરૂર તમારે નથી. જો ઇન કેસ થિયરી પૂછાઈ જાય તો તમારે આનાથી વધારે લખવાની જરૂર નથી, પણ આટલું તો લખવું પડશે. બરાબર છે? પણ હવે આ સર તમે વધારાનું શું લખ્યું? વિદ્યુત સ્થિતિમાનનું અંતરની સાપેક્ષે વિકલનનું ઋણ મૂલ્ય એ વિદ્યુત ક્ષેત્ર આપે. બરોબર સર, આ ખંડશઃ વિકલન શું લખ્યું તમે? તો ચાલો અહીંયા પાછળ આગળ જઈએ થોડાક. અહીંયા જોઈએ ભાઈ, આપણે શું બની ગયા? માઇનસ ડીવી બાય ડીઆર બરાબર ઈ. તો ચાલો એક્સ દિશા માટે ભાઈ આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર કેવી રાશિ છે? ધ્યાનથી વિચારજો, એમસીક્યુ માટે બહુ જ અગત્યનું. વિદ્યુત ક્ષેત્ર કેવી રાશિ છે? સદિશ રાશિ છે. ભાઈ સદિશ રાશિ હોય તો વિદ્યુત ક્ષેત્રને 3 દિશાના ઘટકો હોય. વિદ્યુત ક્ષેત્રને 3 દિશાના ઘટક હોય, એક્સ દિશાનો, વાય દિશાનો, ઝેડ દિશાનો. તો માની લો કે જો આપણો વિદ્યુત સ્થિતિમાન જે છે એ XYZ છે, એનો મતલબ વિદ્યુત સ્થિતિમાન જે છે, વિદ્યુત સ્થિતિમાન એ જુદા અવકાશમાં ત્રિપરિમાણમાં તમે બિંદુ બદલશો એમ XYZ ત્રણેય યામો બદલાશે. હા કે ના? તો વિદ્યુત સ્થિતિમાન એ યામો સાથે બદલાય છે. જુદા જુદા બિંદુએ જુદું જુદું હશે. તો અહીંયા ચલ કોણ? સ્થાનમાં ચલ કોણ કોણ આવે? એક્સ યામ, વાય યામ, ઝેડ યામ. આ ચલ છે. અને વિદ્યુત ક્ષેત્ર સદિશ છે, તો વિદ્યુત ક્ષેત્રના પણ જો ઘટકો વિચારીએ અક્ષો પરના, તો એક્સ અક્ષ ઉપરનો ઘટક, વાય અક્ષ ઉપરનો ઘટક અને ઝેડ અક્ષ ઉપરનો ઘટક, 3 ઘટકો હશે. હવે આપણને પ્રશ્ન થાય કે આ તો અદિશ રાશિ છે, આ તો અદિશ રાશિ છે, ઈ કેવી રાશિ છે? ભાઈ આ તો સદિશ રાશિ છે. તો પછી આપણને મૂલ્ય તો મળશે. ચાલો મૂલ્ય તો વિચાર્યું આ રીતે તમે કે ભાઈ વિકલનનું ઋણ મૂલ્ય તમને શું આપશે? વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય. પણ દિશા ક્યાં છે? પણ આ દિશા જ આપશે તમને. ભલે મૂલ્ય છે પણ હમણાં ખંડશઃ વિકલન કરવાનું કેવી રીતે એ સમજાવું. તો ભાઈ અહીંયા ખંડશઃ વિકલન આ રીતે લખાય, ડેલ વી બાય ડેલ આર. આને તમે ડી લખો છો, આ શું છે? ડી. અને આને બોલાય ડેલ. ગુજરાતીમાં લખ્યું, વાસ્તવમાં ડીએલ ડેલ એમ બોલાય. બરોબર છે? તો ડેલ વી બાય ડેલ આર.
એટલે ખંડશઃ વિકલનનો મતલબ એવો થાય કે આર કોના ઉપર આધાર રાખે છે? એક્સ વાય ઝેડ. ત્રણ ચલ છે. તો સામાન્ય રીતે તમે વિકલન કેવી રીતે કરો છો? માની લો કે બે ચલ છે મારી પાસે, એક્સ અને વાય. મારી પાસે બે ચલ છે એક્સ અને વાય, અને આમનું મારે ટીની સાપેક્ષે વિકલન કરવું છે. ટીની સાપેક્ષે વિકલન સમજવાની કોશિશ કરો. નીટ વાળા બચ્ચાઓ પણ, જેડબલઈ વાળા બચ્ચાઓ પણ, બોર્ડ વાળા બચ્ચાઓ પણ. તો એક્સ વાય બંને ચલ છે, ટી એક અલગ ચલ છે જેની સાપેક્ષે વિકલન કરવાનું છે. તો વિકલનનો જનરલી નિયમ આપણે શું ભણ્યા ખબર છે? વિકલનનો જનરલી આપણે નિયમ શું ભણ્યા ખબર છે? કે શું નિયમ ભણ્યા ભાઈ? શું નિયમ ભણ્યા? તો એવો નિયમ ભણ્યા કે એક ચલ અચળ અને બીજાનું વિકલન. પહેલા એક્સ અચળ રાખ્યો, વાય નું વિકલન, પછી વાય અચળ રાખ્યો અને એક્સ નું વિકલન. આપણે આ રીતે ગુણાકારનો રૂલ લાગુ પાડીએ છીએ વિકલનમાં. પણ ખંડશઃ વિકલનમાં આવો રૂલ લાગુ નહીં પાડવાનો. ખંડશઃ વિકલનમાં આવો રૂલ લાગુ નહીં પાડવાનો, યાદ રાખજો. ખંડશઃ વિકલનમાં શું કરવાનું કે ભાઈ, ખંડશઃ વિકલનમાં જ્યારે કોઈ એક ચલની સાપેક્ષે વિકલન કરવાનું હોય તો બાકીના ચલ અચળ ગણવા. યાદ રાખો, બાકીના ચલ કેવા ગણવા? અચળ ગણવા. એનો મતલબ શું બચ્ચાઓ? તો જુઓ, હું અહીંયા લખું, મારે વિદ્યુત ક્ષેત્રનો એક્સયામ જોઈએ છે. વિદ્યુત ક્ષેત્રનો એક્સયામ. તો હું આને શું લખીશ ખર? માઇનસ ડેલ વી બાય ડેલ એક્સ. એટલે હું જ્યારે એક્સની સાપેક્ષે વિકલન કરીશ ને તો વાય ઝેડ ને અચળ ગણીશ. પછી જ્યારે વાયની સાપેક્ષે વિકલન કરીશ ને તો એક્સ અને ઝેડ ને અચળ ગણીશ. અને જ્યારે હું ઝેડની સાપેક્ષે વિકલન કરીશ તો ડેલ વી બાય ડેલ ઝેડ, એટલે હું એક્સ અને વાયને અચળ ગણીશ. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર જો તમારે જોઈતું હોય તો તમારે કેવી રીતે મળશે? પરિણામી વિદ્યુત ક્ષેત્ર. તો આપણને ખબર છે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર તો સદિશ રાશિ છે, એટલે આઈ દિશાનો ઘટક હશે, જે વાય દિશાનો ઘટક હશે, અને કે દિશાનો ઘટક ઈઝેડ હશે. આ બધી વેલ્યુ અહીંયા મૂકી દઈએ તો ઈ આપણને શું મળશે ખબર છે? ચાલો અહીંયા મૂકી દઉં તો ઈ એક્સ. તો શું થયું? માઇનસ ડેલ વી બાય ડેલ એક્સ આઈ કેરેટ, માઇનસ ડેલ વી બાય ડેલ વાય જે કેરેટ, માઇનસ ડેલ વી બાય ડેલ ઝેડ કે કેરેટ. હવે બચ્ચાઓને પ્રશ્ન એવો થાય, સર હું ખંડશઃ વિકલન બોલ કરે છે કે હું જ તો પડતી નથી. તો એક કામ કરીએ, એક મસ્ત ઉદાહરણ આપી દઈએ તો આપણા જીવનમાં બધી વસ્તુઓ ક્લિયર થઈ જાય. તો હું અહીંયા લખું છું, જો વી એક્સ વાય ઝેડ બરાબર, સપોઝ હું આવું લઉં છું, વી એક્સ વાય ઝેડ બરાબર 2x² વાય પ્લસ નહીં માઇનસ લઈ લઈએ, માઇનસ 4y² z³ માઇનસ પ્લસ 3z⁴ x². ચાલો મેં આવું વિદ્યુત સ્થિતિમાન લીધું કે ભાઈ વિદ્યુત સ્થિતિમાન કોના ઘટકો છે? એક્સ વાય ઝેડના ઘટકો છે, અને આ સ્વરૂપમાં આવેલું છે સૂત્ર. હોય તો કયા બિંદુએ? તો હું અહીંયા લખી દઉં 1, 2, -1 બિંદુએ વિદ્યુત ક્ષેત્રનો સદિશ શોધો, અને મૂલ્ય જોઈતો હોય તો મૂલ્ય પણ શોધી કાઢીશું. ધ્યાન રાખો, હું આટલું સેવ કરી લઉં પહેલા. હા, શું લખ્યું છે? જો vx z 2x² y 4y² z³ પ્લસ 3z⁴ z⁴ x² હોય તો 1, 2, -1 બિંદુએ વિદ્યુત ક્ષેત્રનો સદિશ શોધવાનું છે. તો હું સૌથી પહેલા એક કામ કરું, મારી પાસે વિદ્યુત સ્થિતિમાન આ રહ્યું, હું સૂત્ર લખું વિદ્યુત સ્થિતિમાનનું, vxy z બરાબર, ચાલો આ શું છે? 2x² y માઇનસ 4y² z³ પ્લસ 3z⁴ x². હવે વિદ્યુત ક્ષેત્ર તો સદિશ રાશિ, એટલે મારે પહેલા એક્સ ઘટક જોઈએ. ચાલો એક્સ ઘટક જોઈતો હોય તો હું શું કરું ખબર? સૌથી પહેલા માઇનસ ડેલ વી બાય ડેલ એક્સ. એટલે મારે આનું વિકલન કરવાનું, વીનું વિકલન કરવાનું કોની સાપેક્ષે? એક્સની સાપેક્ષે વિકલન કરવાનું.
પણ એ વિકલન કરતી વખતે ધ્યાન રાખવાનું, શું ધ્યાન રાખવાનું કે જ્યારે એક્સની સાપેક્ષે વિકલન કરો તો વાય અને ઝેડને અચળ ગણવા. વાય ઝેડ કેવા ગણવા? અચળ. તો માઇનસ કૌંસમાં ચાલો આનું વિકલન કરીએ. કોનું વિકલન થશે? ખાલી એક્સ પદોનું. વાય અને ઝેડને અચળ ગણવા. તો અહીંયા એક્સ સ્ક્વેર છે તો આ 2 અચળ. એક્સ સ્ક્વેરનું વિકલન 2x અને વાય અચળ માઇનસ અહીંયા તો એક્સ છે જ નહીં, તો એનું વિકલન 0 પ્લસ અહીંયા 3 અચળ ઝેડની 4 ઘાત અચળ પણ એક્સ સ્ક્વેરનું વિકલન 2x. ખબર પડી? અહીંયા એક્સ છે જ નહીં તો આખું પદ અચળ થઈ ગયું કહેવાય, તેનું વિકલન 0. અહીંયા અચળ ગણવાનું પણ ગુણાકારમાં છે એટલે 3 ઝેડની 4 ઘાત બાજુમાં રહેવા દે અને એક્સ સ્ક્વેરનું વિકલન 2x. તો આપણો એક્સ ઘટક શું થઈ ગયો? ધ્યાનથી વિચારો. આ માઇનસ કૌંસમાં 4xy પ્લસ 6xz ની 4 ઘાત. મેં બરોબર લખ્યું? હા, તો બરોબર જ લખ્યું છે XY. પણ મારે કયા બિંદુએ જોઈએ છે? મારે તો આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે. આ બિંદુએ તો એ બિંદુ અંદર મૂકવાનું. ચાલો, તો માટે એ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મૂકી દો 1. એટલે કયો ઘટક મળશે મને? એક્સ ઘટક. એક્સ અને વાય આમ મૂકવાના. તો -4 ઇન્ટુ 1 ઇન્ટુ 2 પ્લસ 6 ઇન્ટુ 1 ઇન્ટુ -1 ની 4 ઘાત. એક્સ વાય જે યામો છે એ મૂકી દેવાના. તો આ શું થશે? માઇનસ કૌંસમાં 8 પ્લસ 6 તો અહીંયા થશે -14. તો તમને જો વિદ્યુત ક્ષેત્રનો કયો ઘટક મળી ગયો? માત્ર એક્સ ઘટક મળ્યો. એક્સ દિશામાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે -14. હવે આ જ રીતે તમે વાય યામ પણ મેળવશો અને આ જ રીતે તમે ઝેડ યામ પણ મેળવશો. તો ચાલો, મારે વાય યામ મેળવવો છે. હવે વાય યામ જોઈતો હોય તો શું કરવું પડશે? -del v બાય del y માઇનસ કૌંસમાં. ચાલો વિકલન કરીએ. આનું વિકલન આમાં 2x સ્ક્વેરને અચળ લઈ લઈએ. 2x સ્ક્વેર અચળ અને y નું વિકલન 2x સ્ક્વેર અને y નું વિકલન 1. 2x સ્ક્વેર અચળ અને y નું વિકલન 1. અહીંયા 4 અચળ ઝેડની 4 ઘાત અચળ, 4 અચળ ઝેડની 4 ઘાત અચળ અને y સ્ક્વેરનું વિકલન 2y. 4 ઝેડની કેટલી ઘાત? -4 ઝેડની 3 કે 4 ઘાત હતી, 3 ઘાત અચળ અને y નું વિકલન 2y. ધ્યાનથી જુઓ. 4y સ્ક્વેર ઝેડ ક્યુબ, તો 4z ક્યુબ અચળ, 4z ક્યુબ અચળ અને y સ્ક્વેરનું વિકલન 2y. અને અહીંયા તો z છે જ નહીં, તો એનું વિકલન શું થઈ જશે? 0. તો આપણો y ઘટક મળી જશે માઇનસ કૌંસમાં 2x સ્ક્વેર -8yz ક્યુબ. મારે જે બિંદુએ જોઈએ છે એ બિંદુએ જોઈતું હોય તો x ની વેલ્યુ આપણે મૂકી દેવાની ફરી 1, y ની વેલ્યુ 2 અને z ની વેલ્યુ -1. તો આ થઈ જશે માઇનસ કૌંસમાં 2 માઇનસ પ્લસ 16. તો આ થઈ જશે -18. આ તમને મળશે y ઘટક ન્યૂટન પ્રતિ કુલમ. સેમ વસ્તુનો વિચાર કરીએ. કોણ છોકરાઓ? તો સેમ વસ્તુનો વિચાર કરીએ z દિશાનો ઘટક. તો જુઓ, -del v બાય del z. ફરી વિકલન કરવાનું કોની સાપેક્ષે? z ની સાપેક્ષે. પણ હવે જ્યારે z ની સાપેક્ષે વિકલન કરો તો બાકીના બે ચલ x y અચળ ગણવાના. તો લુક એટ અહીંયા આ પદમાં તો z છે જ નહીં એટલે એનું વિકલન 0. માઇનસ 4y સ્ક્વેર અચળ છે અને આનું 3z સ્ક્વેર થશે. જુઓ તો -4y સ્ક્વેર અચળ અને z ની 3 ઘાત 3z સ્ક્વેર પ્લસ આનું વિકલન 3x સ્ક્વેર અચળ. અહીંયા શું થશે? 3x સ્ક્વેર અચળ અને z ની 4 ઘાત હતી એનું વિકલન આટલું થાય. તો આ શું થશે? માઇનસ કૌંસમાં બોલો તો માઇનસ 4 તરી 12. તો માઇનસ y સ્ક્વેર z સ્ક્વેર ખરું? 4 તરી 12 પ્લસ 12 x સ્ક્વેર z ની 3 ઘાત. આ સૂત્ર મળ્યું અને મૂલ્ય જોઈતું હોય તો કિંમતો મૂકી દેવાની ફરી. તો Ez બરાબર માઇનસ કૌંસમાં -12 2 નો સ્ક્વેર -1 નો સ્ક્વેર પ્લસ 12 ઇન્ટુ 1 નો સ્ક્વેર -1 નો ક્યુબ માઇનસ
4 બાર ચોક 48 એટલે -48 થશે આ, કારણ કે આ સ્ક્વેર પ્લસ એ છે ને, અહીંયા માઇનસ થશે તો -12 આવશે આ, તો -60 એટલે 12 આવશે તો +60 ન્યૂટન પ્રતિ કુલમ. આટલું વિદ્યુત ક્ષેત્ર ઝેડ દિશાનું થયું. માટે પરિણામી વિદ્યુત ક્ષેત્ર દિશા સાથે કેવું હોય? પરિણામી વિદ્યુત ક્ષેત્ર તો ભાઈ હું જાણું છું E બરાબર ભાઈ એક x દિશાનો ઘટક હશે, એક y દિશાનો ઘટક હશે, એક z દિશાનો ઘટક હશે. જો તમારે સૂત્ર લખવું હોય તો આ બધા સૂત્રો લખી શકો. આ સૂત્રો ત્યાં લખી શકો. આપણે મૂલ્યની દ્રષ્ટિએ જોવા જઈએ તો x કેટલો છે? -14. x ઘટક કેટલો છે? -14 i કેરેટ. y ઘટક કેટલો છે? -18 j કેરેટ. અને આ કેટલો છે? +60 k કેરેટ. હા કે ના? તો આ વિદ્યુત ક્ષેત્રનો સદિશ મળ્યો. અને જો કદાચ તમને એનું મૂલ્ય શોધવાનું કીધું હોત તો સદિશ પરથી તો મૂલ્ય શોધતા આપણને આવડે જ છે. વર્ગમૂળમાં -14 નો સ્ક્વેર, -18 નો સ્ક્વેર અને અહીંયા 60 નો સ્ક્વેર મૂકી દઈશું. આ જે આવે એ તમારે જવાબ મેળવી લેવાનો. હવ ખબર પડી કે ના પડીલા છોકરોને ખબર પડવી જ જોઈએ. પાકો? નેક્સ્ટ. ચાલો બીજી એક વસ્તુ નોંધ કરીને મેળવીએ. ધ્યાનથી જોજો. એક વિદ્યુત ક્ષેત્ર છે. આ બધા MCQ બોલું છું. આ બધું બોલો ને એ MCQ માટે કોઈ સ્પેશિયલ લેક્ચર ના હોય. અને જે લોકો MCQ માટે સ્પેશિયલ લેક્ચર લેતા હોય ને એ મામું બનાવતા હોય. તમારી જે થિયરી ચાલે એમાં જ તમારે ડિટેલમાં જવાનું હોય. એ જ MCQ થઈ જાય. અને પછી MCQ ની પ્રેક્ટિસ માટે એક્સ્ટ્રા લેક્ચર, MCQ ગણાવવા માટે લેક્ચર હોય. બરોબર છે? ઓકે, તો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. સમાન વિદ્યુત ક્ષેત્ર લઈ લીધું મેં. હવે વિચારીએ તો અહીંયા પેન કઈ લઈએ? આ લઈએ. ચાલો, તો આ A બિંદુ છે, આ B બિંદુ છે, આ બંને વચ્ચેનું આ અંતર કહી દઉં D. બરોબર છે? આ બિંદુનું વિદ્યુત સ્થિતિમાન VA કહી દઉં, આ બિંદુનું વિદ્યુત સ્થિતિમાન VB કહી દઉં. વિદ્યુત સ્થાનાંતર આપણે A થી B સુધી કરવાનું છે અને વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, જે આપણે જાણીએ છીએ. આ ખૂણો માની લઉં θ. તો અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મારે જોઈતો હોય તો હું શું લખીશ? ડેલ્ટા V બરાબર -E ડોટ ડેલ્ટા R. અહીંથી અહીં સુધી. તો મારે કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોઈતો હોય અહીંથી અહીં સુધી, તો હું શું કરીશ? આના સંકલન કરી નાખીશ અને આનું ભેગું કરીને મૂકી જ દઉં છું. આ ડેલ્ટા R એટલે અહીંથી સમાન વિદ્યુત ક્ષેત્ર છે એટલે ચાલી જાય. તો ડેલ્ટા V બરાબર અહીંયા મૂકી દઈશું E ડોટ D. શું મૂકી દઈશું? -E ડોટ D. તો ડેલ્ટા V કોણ છે? ભાઈ ડેલ્ટા V એટલે તો તમે ક્યાંથી ક્યાં સુધી ગયા? A થી B સુધી ગયા. એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમને મળશે VA - VB બરાબર ડેલ્ટા V બરાબર -E ડોટ D. તો તમે આને લખો તો આવું પણ લખો કે ડેલ્ટા V બરાબર -ED cos થીટા. તો જુઓ, આ આપણું એક સૂત્ર છે. સમાન વિદ્યુત ક્ષેત્રમાં થીટા કોણે જવામાં આવે? સમાન વિદ્યુત ક્ષેત્રમાં થીટા કોણે જવામાં આવે? કેટલા અંતરે? D અંતરે. તો ડેલ્ટા V બરાબર શું થશે? -ED cos થીટા. ખ્યાલ આવે છે? ચાલો હજુ આનું થોડુંક સારું પોસ્ટમોર્ટમ કરીએ કે માની લો કે આ જે છે સમાન વિદ્યુત ક્ષેત્ર છે અને એમાં હું A બિંદુથી B બિંદુ સુધી જઉં છું. સમાન વિદ્યુત ક્ષેત્રમાં A થી ક્યાં ગયા? B બિંદુ સુધી. અહીંનું સ્થિતિમાન VA, અહીંનું સ્થિતિમાન VB, આટલું અંતર D. વિદ્યુત ક્ષેત્ર પણ આ જ દિશામાં છે. તો અહીંયા શું મુકાય સૂત્રમાંથી? ભાઈ ડેલ્ટા V બરાબર -ED cos 0. કારણ કે જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે હું એ જ દિશામાં જઉં છું. તો ડેલ્ટા V બરાબર -ED. તો ડેલ્ટા V કોણ? ભાઈ ડેલ્ટા V નું મારે લખવું હોય તો એક સૂત્ર આપણે લખીએ. ચાલો ને ભાઈ ડેલ્ટા V એટલે VB -VA એટલે ડેલ્ટા V બરાબર -ED. આવું સૂત્ર આપણને મળે. અહીં ઋણ ચિહ્ન શું દર્શાવે છે? આ ઋણ ચિહ્ન શું દર્શાવે? ભાઈ ઋણ ચિહ્ન એ દર્શાવે કે આ બેનો તફાવત જે છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમને ઋણ મળ્યો. ભાઈ તફાવત ઋણ ક્યારે મળે? જ્યારે આ નાનું હોય અને આ મોટું હોય. જેમાંથી બાદ થાય છે નાનું હોય અને જે બાદ થતું હોય એ મોટું હોય તો તમને તફાવત ઋણ મળે. તો અહીંયા તફાવત ઋણ મળે એનો મતલબ એવો થયો, તેથી આપણે એવું કહી શકીએ VB ઇઝ લેસ ધેન VA.
VB ઇઝ લેસ ધેન VA. એટલે તમે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જશો તો સ્થિતિમાનમાં શું થાય? ઘટાડો થાય. તો અહીંયા લખો વિદ્યુત ક્ષેત્રની દિશામાં જતા સ્થિતિમાન ઘટે, જ્યારે વિરુદ્ધ દિશામાં જતા સ્થિતિમાન શું થાય? વધે. હા કે ના? અને લંબ દિશામાં જતા સ્થિતિમાન અચળ રહે. અલ્યા ભાઈ, એને તો આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ કહે છે, ખરું ને? તો જો એ વસ્તુ આપણે અહીં તો ભણ્યા હતા. લંબ જઈએ એટલે થીટા કોઝ 90, તો વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર કેટલો થશે? 0. તો હું તમને એવું અહીંયા બતાવી દઉં કે માની લો કે અહીંયા બીજા બે બિંદુ પાડી દઉં. આ બિંદુનું નામ આપણે A બિંદુ કીધું, આ બિંદુનું નામ B બિંદુ કીધું, અહીંયા એક C બિંદુ લઈ લઉં, અહીંયા એક D બિંદુ લઈ લઉં. તો આ બધા વચ્ચે સંબંધ લખવો હોય ને તો મારથી શું લખાય ખબર છે? બધા વચ્ચે સંબંધ VA સૌથી વધારે હશે, એનાથી ઓછું VC અને VD હશે. કારણ કે જો બંને સરખા એક જ લંબ રૂપે આવેલા છે વિદ્યુત ક્ષેત્રને, અને સૌથી ઓછું મૂલ્ય કોનું હશે? બીનું. એટલે આવો સંબંધ યાદ રાખવાનો. વિદ્યુત ક્ષેત્રની સૌથી આ બાજુ જે બિંદુ હશે એનું સ્થિતિમાન સૌથી વધારે હશે, અને વિદ્યુત ક્ષેત્રની દિશામાં જે બિંદુ સૌથી દૂર હશે એનું સ્થિતિમાન સૌથી ઓછું હશે. હા, લંબ દિશામાં જશો તો દરેક બિંદુ સ્થિતિમાન કેવા હશે? સરખા હશે. તો બચ્ચો, આટલા સુધી ડિસ્કશન ખબર પડી કે ના પડી? પડી જ જવી જોઈએ. આ બધા સૂત્રો મગજમાં ફિટ કરી રાખો, બરોબર છે? અને આના ઉપરથી આપણે બેઝિક MCQ ભણી લઈએ. ચાલો, સ્વાધ્યાય 3. બે વિદ્યુતભારો 2 માઇક્રોકુલમ અને રહી ગયો છે. અહીંયા લખવાનો રહી ગયો છે ભાઈ. અને જે છે એનું નામ છે -2 માઇક્રોકુલમ. ઓકે, તો આમના વિદ્યુત પૃષ્ઠની ઓળખ કરો. કોઈ વિદ્યુત, ચલો આ +2 કુલમ છે, અહીંયા -2 માઇક્રોકુલમ છે. આપણે ભણી ગયા હતા કે આની વિષુવવૃત્તીય જે સમતલ હશે, કયું સમતલ? તો જેટલું ધન વિષુવવૃત્તીય સમતલ એટલે કોણ? બંનેને જોડતી રેખાને લંબ દિશામાં આવેલું સમતલ. બંનેને જોડતી રેખાને લંબ જે સમતલ હોય એને કયું સમતલ કહેવાય? વિષુવવૃત્તીય સમતલ કહેવાય. હા કે ના? તો વિચારો અહીંયા, એક જ મિનિટ, નિકોલ દિસ્કો. ચલો, આ એક +2 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે, આ -2 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે, આ બંનેને જોડતી રેખા છે. તો એવું પૃષ્ઠ કે જે બંનેના સમતલને કેવું છે? બંનેને જોડતી રેખાને કેવું છે? લંબ રૂપે. તો આ જે છે એ સમસ્થિતિમાન પૃષ્ઠ થાય, કારણ કે જેટલું આના ધનથી અંતર એટલું જ ઋણથી અંતર થશે. એટલે અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? 0 હશે. અને એ ના ખબર હોય તો જો મેં તમને એવી કેટલીક રેખા દોરાઈ છે. એક ધન હોય તો શું, એક ઋણ હોય તો શું? એટલે એક મધ્યમાં આ તો આવવાનું જ છે, પણ જોડે જોડે બીજા દોરવા હોય તો પણ આવા તમે દોરી શકો ખરા. અને એમાં જ પૂછ્યું છે, શું પૂછ્યું છે? આ સપાટીના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે? ભાઈ, વિદ્યુત ક્ષેત્ર દરેક બિંદુએ સપાટીને કેવી રીતે હશે? લંબ દિશામાં હશે. ક્લિયર થયું? ઓકે, આ તો ખાલી નોલેજ માટેનો સ્વાધ્યાયમાં મૂક્યો તો, બાકી આવો વાસ્તવમાં દાખલો પૂછવાની શક્યતા ઓછી, MCQ માટે છે. નેક્સ્ટ, વાંચો ધ્યાનથી. E વેક્ટર બરાબર -E0 i કેરેટ જેટલા સમાન વિદ્યુત ક્ષેત્ર માટે x બરાબર 0 પાસે સ્થિતિમાન 0 હોય તો x બરાબર +x પાસે સ્થિતિમાન તમને શોધવાનું કીધું છે. હમણાં જ આપણે સૂત્ર ભણી ગયા. કયું સૂત્ર ભણી ગયા? V અને E વચ્ચેનો સંબંધ. શું ભણી ગયા? V અને E વચ્ચેનો સંબંધ. જો તો ધ્યાનથી, આ જ ભણી ગયા. કઈ ભણી ગયા? આ રહ્યો V બરાબર -ED. અરે આ રહ્યો V બરાબર -ED અથવા E.D પણ લખી શકીએ. તો જો અહીંયા લખું છું, મારે જોઈએ છે કયા બિંદુનું સ્થિતિમાન? x બિંદુનું સ્થિતિમાન -0 બિંદુનું સ્થિતિમાન બરાબર -E ડોટ શું લખું? ડેલ્ટા x લખી દઉં, અથવા D લખશો તો બી ચાલે, હું ડેલ્ટા x લખી દઉં. તો જુઓ તો વિદ્યુત ક્ષેત્ર E0 i કેરેટ, સ્થાનાંતર કઈ દિશામાં કરવાનું છે? +x દિશા, એટલે xi કેરેટ મુકાય મારાથી. I ડોટ i 1 થઈ ગયું, તો -E0 × x. x બિંદુ પાસેનું સ્થિતિમાન શોધવાનું છે, જ્યારે આનું તો આપણને 0 આપેલું જ છે, એટલે આપણે જવાબ શું આવી જશે? -xe.
0. નેક્સ્ટ વાંચો ધ્યાનથી. એક વિસ્તારમાં નિયમિત વિદ્યુત ક્ષેત્ર y દિશામાં છે. ચાલો ભાઈ જોઈ લીધું. વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? y દિશામાં છે. y દિશા ધારી લઈએ, આ x દિશા ધારી લઈએ. ચાલો આગળ. એ બી સી બિંદુઓના યામ 0 0. ભાઈ એ બિંદુ અહીંયા છે 0 0 પર, બી બિંદુ 2 0 0 પર છે 2 0 પર, અને સી બિંદુ એ 0 2 પર છે. આવું છે ને? ઓકે, તો આ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન, અહીંનું વિદ્યુત સ્થિતિમાન VA, અહીંનું વિદ્યુત સ્થિતિમાન VB અને અહીંનું વિદ્યુત સ્થિતિમાન VC. હમણાં જ આપણે ભણી ગયા, વિદ્યુત ક્ષેત્રની દિશામાં જાઓ તો સ્થિતિમાન ઘટે, વિદ્યુત ક્ષેત્રની દિશામાં જાઓ તો સ્થિતિમાન ઘટે. પણ હા, એ અને બી ના સ્થિતિમાન સરખા હશે. કેમ? ભાઈ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? y દિશામાં. પણ આપણે એ અને બી એક્સ દિશામાં, બંને લંબ સમતલ પર આવેલા છે. એનો મતલબ કે બંનેના સ્થિતિમાન સરખા હશે, પણ સી નું સ્થિતિમાન આ બંને કરતા ઓછું હશે. માટે ક્યાં છે આવો જવાબ? અરે ઓછું હશે એમ બોલું છું, પાછું આવું કેમ કરું છું? સી. ઓકે, તો એ અને સરખા હશે અને આ મોટું હશે, એટલે આપણો આન્સર આવી જશે એ. ખરું? નેક્સ્ટ 3. કોઈ વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાન આપેલું છે. જો હમણાં જ મેં દાખલો ગણાવ્યા ટાઈપનો. શું આપેલું છે? વિદ્યુત સ્થિતિમાન VXYZ બરાબર 2x² y પ્લસ 3y³ z માઇનસ 4z⁴ x. તો મારે 1 1 1 પાસે વિદ્યુત ક્ષેત્રના ઘટકો અને વિદ્યુત ક્ષેત્ર જોઈએ. સૌથી પહેલા મારે x દિશાનો ઘટક જોઈતો હોય તો મારે આનું વિકલન કરવું પડે del v by del x માઇનસ કૌંસમાં. આનું x ની સાપેક્ષે વિકલન કરો તો શું થાય? આનું વિકલન 4x y અચળ, આનું વિકલન 0, આનું વિકલન x અચળ એટલે -4 આ સૂત્ર આવ્યું. પણ મારે કયા બિંદુ જોઈએ છે? 1 1 1. તો ચાલો 1 1 1 બિંદુ મૂકી દઉં. 1 1 તો 4 આવશે. ચલો તમારા માટે મૂકું 1⁴. તો અહીંયા 4 - 4 એટલે વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ ગયું? 0. એક્સ દિશાનો ઘટક 0. ઓકે, બધામાં 0 એટલે આ 3 ઓપ્શન તો આવે, આ ના આવે. હવે આગળ જોઈએ. વાય દિશાનો ઘટક ઈ વાય ઘટક એટલે -del v by del y. ચાલો આનું y ની સાપેક્ષે વિકલન કરીએ તો આનું y અચળ એટલે માઇનસ કૌંસમાં આનું થશે 2x², આનું થશે 2x², y અચળ આનું 2x², આનું 3 અચળ z અચળ અને પેલાનું y³ નું કેટલું થાય? y³ નું થાય 3y². તો આ થઈ ગયું તમારું -2x² પ્લસ 9y²z. પણ મારે કયા બિંદુએ જોઈએ છે? 1 1 1. તો 1 1 1 મૂકો અહીંયા, -2 માઇનસ કૌંસમાં 2 × 1² વત્તા 9 × 1² × 1 એટલે આ થઈ જશે -11. એટલે આ જે કેરેટ લખવું હોય તો લખી શકાય. ત્રીજું ઈ ઝેડ ઘટક જોઈએ છે માઇનસ del v by del z માઇનસ, ચાલો આનું વિકલન 0, આનું વિકલન 3y³ માઇનસ 16z³ × x. આનું શું થાય? 4 ગુણાકારમાં આવી જાય, z ની 3 થાય ને એટલા માટે. અહીંયા 1 1 મૂકી દઉં તો -3 1⁵ -16 1³ × 1. આ થશે માઇનસ પ્લસ એટલે 13 આવશે. તો જોઈ લો આપણા વિદ્યુત ક્ષેત્રનો ઘટક શું મળી ગયો? ભાઈ વિદ્યુત ક્ષેત્રમાં x યામ 0 છે, y યામ -11 છે, -11 j પ્લસ 13 k. બરોબર છે? તો આપણો આન્સર કયો હશે? તો આપણો આન્સર ડી આવશે. આ બે ઓકે, પણ અહીંયા માઇનસ નથી એટલે ઓકે. નેક્સ્ટ HCl પરમાણુમાં H+ અને Cl- આયન વચ્ચેનું અંતર આટલું છે. ઓકે, આ દાખલો અહીં કેમ આવ્યો? આ તો ડાયપોલનો દાખલો છે. આ ડાયપોલના કેન્દ્રથી 12 એંગસ્ટ્રોમ દૂર આવેલા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું? બટ ડાયપોલ માટે આપણે સૂત્ર ભણી ગયા. ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન શું છે? Kp cos θ/r². કે ડાયપોલ મોમેન્ટ ખબર ના હોય તો સૂત્ર મૂકી દે Q × 2a અને અક્ષ કીધી છે એટલે 0 ડિગ્રી અને r² અંતર આપણને આપેલું છે. તો તમારી પાસે બે અણુઓ હતા, એક H+ અને બીજો Cl-. આના ઉપર +E વિદ્યુતભાર હોય, આના ઉપર -E હોય. તો પછી અને બંને વચ્ચેનું અંતર આપણને આપેલું છે જે આપણું 2a હશે. 2a અંતર આ હશે. તો k એટલે 9 × 10⁹. એકનો વિદ્યુતભાર 1.6 × 10⁻19
બંને વચ્ચેનું અંતર 1.28 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 cos 0 એટલે 1 લઈ લઉં અને r સ્ક્વેર એટલે 12 એંગસ્ટ્રોમ તો 12 × 10⁻10 નો સ્ક્વેર 100 9 144 ને 144 નીકળી જશે 100 9 144 14.4 ને 144 છેદમાં 10 આવી જશે આ કાઢી નાખો આટલા તો છેદમાં 10 આવી જાય હવે 10 આવી જાય તો આ 10⁻20 29 10⁻20 29 ઘાત ગઈ 1.28 ભાગ્યા 10 એટલે 0.128 આવે તો આ તમને 0.13 વોલ્ટ મળી જાય ક્યાં છે આવો આન્સર 0.13 વોલ્ટ બરોબર છે નેક્સ્ટ પાંચમું -q અને +q વિદ્યુતભારના સ્થાન સદિશો અનુક્રમે A00 -a અને B ઓકે ચાલો ને 00 + a છે આ બધા આવી ગયા છે પરીક્ષણ વિદ્યુતભારને 700 થી q -300 પર લઈ જતા થતું કાર્ય ભાઈ આને આપણે માની લે કે z દિશા છે આ z દિશા છે એના ઉપર અહીંયા વિદ્યુતભાર મૂકેલો છે +q અહીંયા +q મૂકેલો છે આ ઉગમ બિંદુ ધારી લઈએ છીએ અને અહીંયા વિદ્યુતભાર મૂકેલો છે -q આ યામ થશે 00 - a અને આ યામ થશે 00 + a તો સ્વાભાવિક રીતે x અક્ષ એની વિષુવ રેખા થાય x અક્ષ શું થાય વિષુવ રેખા અને હવે કોઈ બીજો વિદ્યુતભાર છે સ્મોલ q કોઈ કેપિટલ q લઈ લો ચાલો ને એ પહેલા હતો 700 પર અને તમે એને ગતિ કરીને લાવવાના છો અહીંયા q બિંદુ પર અહીં p બિંદુએ હતો વિદ્યુતભાર એને ગતિ કરાવીને અહીં લાવવાના છો હવે સિમ્પલ હું તો એક જ સૂત્ર જાણું કરવું પડતું કાર્ય બરાબર q × ΔV આ બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ તમે જોઈ શકો કે આ જે અક્ષ છે એની સમસ્થિતિમાન અક્ષ કહેવાય અથવા તો વિષુવ રેખા ઉપર અહીંયા જેટલું ધન સ્થિતિમાન હોય એટલું ઋણ હોય એટલે અહીંયા જ સ્થિતિમાન 0 અને અહીં પણ સ્થિતિમાન 0 એટલે ચોખ્ખું કાર્ય તમને કેટલું મળશે 0 જ મળે ખરું છઠ્ઠું સમસ્થિતિમાન પૃષ્ઠ પરના બધા જ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું હોય સમાન હોય સાતમું સમસ્થિતિમાન પૃષ્ઠ પર એકમ ધન વિદ્યુતભારને x જેટલું સ્થાનાંતર આપતા કરવું પડતું કાર્ય હવે સમસ્થિતિમાન પૃષ્ઠ પર કોઈ પણ વિદ્યુતભારને ગમે તેટલું સ્થાનાંતર આપશો ચોખ્ખું કાર્ય કેટલું થશે 0 જ થશે સમસ્થિતિમાન પૃષ્ઠ પર કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક એ વિદ્યુત ક્ષેત્ર સાથે કેટલો ખૂણો બનાવશે 90 ડિગ્રી ખૂણો બનાવશે ચોરસ ABCD ના કેન્દ્ર પર 10 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે તો 2 માઇક્રોકુલમ વિદ્યુતભારને A થી B સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય ભાઈ ફરીવાર એકની એક વાત છે આનું નામ છે ABCD આના કેન્દ્ર પર કોક વિદ્યુતભાર છે Q 10 માઇક્રોકુલમ હવે બીજો કોક વિદ્યુતભાર છે જેને Q છે એને મારે અહીંથી અહીં લઈ જવો છે તો કરવું પડતું કાર્ય એ બિંદુનું આનાથી અંતર r છે અને આનાથી પણ અંતર r છે આ વિદ્યુતભારનું q વિદ્યુતભારનું આનાથી અંતર r આનાથી પણ r તો જેટલું આના કારણે અહીંયા સ્થિતિમાન હોય આના કારણે પણ એટલું જ સ્થિતિમાન હોય એટલે બંને સમસ્થિતિમાન બિંદુઓ કહેવાય તો કરવું પડતું કાર્ય q × ΔV પણ વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર તો 0 હશે વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર 0 હશે માટે કાર્ય શું મળશે 0 જ મળશે 10 સમાન વિદ્યુત ક્ષેત્રમાં ક્ષેત્રની દિશામાં જાઓ તો સ્થિતિમાનમાં શું થાય ઘટાડો થાય હમણાં જ મેં સેન્ટેન્સ લખાયું બરોબર છે 11 3 કુલમ વિદ્યુતભારને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા આટલું બળ લાગે છે જો તમને વિદ્યુતભાર આપેલો છે 3 કુલમ બળ લાગતું આપેલું છે 3 × 10⁻³ ન્યૂટન ક્ષેત્રમાં 1 સેન્ટીમીટર અંતરે રહેલા બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 સેન્ટીમીટર માટે મારે ΔV જોઈએ છે હું હમણાં સૂત્ર ભણી ગયો V = ED E ખબર નથી પણ મને F અને Q ખબર છે તો પહેલા ચેપ્ટરમાં આવતું હતું સૂત્ર યાદ છે E = F/Q × D મૂકી દઉં ચાલો બળ કેટલું લાગ્યું 3 × 10⁻³ અંતર કેટલું છે 1 સેન્ટીમીટર એટલે 10⁻² મુકાય 10⁻² મુકાય અપોન Q કેટલું 3 આ બે ઉડી ગયા તો 10 વોલ્ટ આન્સર આવે 12 બે પ્લેટો વચ્ચેનું અંતર 1 સેન્ટીમીટર છે તેમની વચ્ચે વિદ્યુત સ્થિતિમાન 10 વોલ્ટ છે તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ભાઈ ફરીવાર V = ED ઋણ ચિહ્ન અવગણવાનું વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર 10 વિદ્યુત ક્ષેત્ર ખબર નથી અને અંતર છે 0.1 મીટર
કારણ કે 1 સેન્ટીમીટર 0.1 મીટર 10/0.01 એટલે 1000 આવી જશે. શું આવી જશે? 1000 વોલ્ટ પ્રતિ મીટર અથવા ન્યૂટન પ્રતિ કુલમ પણ તમે લખી શકો ખરા. નેક્સ્ટ, અવકાશમાં કોઈ બિંદુ XYZ પાસે વિદ્યુત સ્થિતિમાન આપ્યું છે. ભાઈ V બરાબર તમને 4x² જ આપેલું છે. તો આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. હમણાં જ PhD કરી આપણે આના ઉપર. -dV/dx કરી દેવાનું. વિદ્યુત સ્થિતિમાનનું x ની સાપેક્ષે વિકલન કરી નાખું તો -8x થઈ ગયું. તો આ વિદ્યુત ક્ષેત્રનો x ઘટક મળ્યો અને x જ ઘટક મળશે કારણ કે બીજો કોઈ ઘટક છે જ નહીં. અને મારે આ બિંદુએ જોઈએ છે તો 1 અહીંયા મૂકવાનો તો -8 × 1 તો -8 એટલે તમને કઈ દિશામાં વિદ્યુત ક્ષેત્ર મળ્યું? તો વિદ્યુત ક્ષેત્રનો સદિશ સ્વરૂપે જો લખવું હોય તો આને 8I- લખવું એટલે ઋણ x દિશામાં 8 જેટલું વિદ્યુત ક્ષેત્ર આપણને મળે. 14 આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે સમાંતર પ્લેટ વચ્ચે સમાન વિદ્યુત ક્ષેત્ર E છે. પ્લેટ A ની સાપેક્ષે પ્લેટ B પર સ્થિતિમાન. પ્લેટ B પર A ની સાપેક્ષે સ્થિતિમાન તો આપણે સૂત્ર હમણાં જ ભણી ગયા -ED. હમણાં તો સૂત્ર ભણ્યા ને, વિદ્યુત ક્ષેત્રની દિશામાં થતા સ્થિતિમાનમાં ઘટાડો થાય. તો આ વિદ્યુત ક્ષેત્ર સમાન છે E અને અંતર D છે. તો V બરાબર -ED. આન્સર કયો આવી જશે? D. કોઈ માને આ નીટમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે એવું? 15 10⁻8 કુલમ પર મીટર સ્ક્વેર વિદ્યુતભાર ઘનતા. એટલે આ તમને શું આપેલું છે? સિગ્મા. વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા એકમ ઉપરથી જ ખબર પડી જવી જોઈએ. આપેલું છે અનંત લંબાઈના વિદ્યુતભારી સમતલ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રમાં 5 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોઈએ છે. 5 વોલ્ટ. તો બે પૃષ્ઠ વચ્ચેનું અંતર ચાલો લખીએ. V બરાબર ED. હવે તમને ખબર હોવી જોઈએ કે આ બે પૃષ્ઠ કે જેમના ઉપર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા પ્લસ સિગ્મા હોય, ખરું ને? અનંત કરતા ધરાવતા વિદ્યુતભારી સમતલ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રમાં ઓકે પૃષ્ઠ એક જ છે, સમતલ બે લેવાના છે. ઓકે 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 તો ભાઈ એક પૃષ્ઠ અહીંયા વિચારો ને બીજું અહીંયા વિચારો. તો આનાથી ગમે તેટલા અંતરે જશો. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે ભણી ગયા σ/2ε0. તો એની જગ્યાએ મૂકી દઈશું σ/2ε0 × D. સિગ્મા આપ્યું છે 10⁻8. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 5 કીધો છે. D કદાચ શોધવાનું છે અને 2 ગુણ્યા આ કેટલું છે? 8.85 ગુણ્યા 10⁻12. D ને કરતા બનાવી દો તો 2 × 5 = 10. 8.85 વાળો જવાબ આવે એટલે કોઈ તકરાર ચલાવી લેવામાં આવશે નહીં. બરાબર છે. 16 કોઈ એક વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર આવું આપેલું છે. જુઓ ભાઈ વિદ્યુત સ્થિતિમાન શું આપેલું છે? વિદ્યુત સ્થિતિમાન આપેલું છે 10x² + 5y² - 3z². તમારે વિદ્યુત ક્ષેત્રનો સદિશ જોઈએ છે તો હું એક કામ કરું, હું એક સાથે બધા ઘટક આનું વિકલન કરી નાખીશ તો પહેલા x ઘટક મળશે 20x. લખું કેવી રીતે? આમ તો માઇનસ મળે. x ઘટક કેવી રીતે મળે? -∂v/∂x. તો -10x x ઘટક મળ્યો. y ઘટક જોઈતો હોય તો ∂v/∂y એટલે -10y. આનું વિકલન કરવું પડે. અને z ઘટક જોઈતો હોય તો -∂v/∂z તો +6z મળશે. ખરું કે નહીં? તો તમારો વિદ્યુત ક્ષેત્રનો ઘટક શું મળી ગયો? ભાઈ વિદ્યુત ક્ષેત્ર મળી ગયું -10xi કેરેટ -10yj કેરેટ +6z k કેરેટ. આ વિદ્યુત ક્ષેત્ર મળી ગયું. જુઓ મેં એનું મૂલ્ય લખ્યું પણ મારે તો આ બિંદુએ જોઈએ છે. તો ચાલો કિંમત મૂકીએ. -1 અહીં મૂકી દઈએ તો માઇનસ પ્લસ એટલે 20 થઈ જાય. 2 અહીંયા મૂકું તો -20j થઈ જાય. અને 3 અહીંયા મૂકું, અરે कुछ तो हुआ है. हाँ ये 20 है ना, मेरे से गलती हो गई भाई, मेरे से गलती हो गई. આનું વિકલન કરીએ તો શું થાય? 20x થાય ને, -20x. ઓકે તો અહીંયા 1 મૂકી દઉં -1 તો પ્લસ થઈ ગયું. અહીંયા મૂકી દઉં 2 તો -20 થઈ ગયું. અહીંયા મૂકી દઉં 3 તો +18 k કેરેટ થઈ જાય. ક્યાં છે આવો જવાબ? તો એવો જવાબ આપણને દેખાઈ રહ્યો છે બી માં. ક્યાં દેખાઈ રહ્યો છે બચ્ચાઓ? બી માં દેખાઈ રહ્યો છે. 17 સમાન આકૃતિમાં સમાન વિદ્યુત ક્ષેત્ર E ઋણ x દિશામાં છે. ભાઈ વિદ્યુત ક્ષેત્ર ઋણ x દિશામાં છે, આ દિશામાં છે. બિંદુઓ આપેલા છે. જો એ બિંદુ 4 4 1 કીધું છે, બી બિંદુ 4 4, સી બિંદુ -3
4 કીધું છે તો ડેલ્ટા વીબી કેટલા વોલ્ટેજ હશે ભાઈ? ડેલ્ટા વીબી અહીંયા ગૌર કરીશું અને ગૌર કરીશું. વિદ્યુત ક્ષેત્ર જો આ દિશામાં છે, આ વિદ્યુત ક્ષેત્રની દિશા છે, આ દિશા વિદ્યુત ક્ષેત્રની. સી બિંદુ આ રહ્યું -3 4, બી બિંદુ આ રહ્યું 4 4, એ બિંદુ આ રહ્યું, એ બિંદુ અહીંયા છે 4 1. तो તમે જોઈ શકો કે ए અને बी ની વાત ચાલી છે. बात निकली है तो दूर तक जाएगी. उसमें ए અને બી બંને પરસ્પર લંબ છે. તો આ બંને વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે છે. વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે તો એ અને બી ના સ્થિતિમાન કેવા હોય? સરખા હોય. તો ડેલ્ટા વીબી એ અને બી વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? 0 હશે. એ અને બી વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0 હશે. સીબી કેટલું થાય? ડેલ્ટા વીસીબી. ભાઈ ડેલ્ટા વીસીબી, હવે મારે જવાનું છે વિદ્યુત ક્ષેત્રની દિશામાં. આમ થીટા બીટા નથી લેવું આપણે. ડેલ્ટા વીસીબી તમારે આને ડોટ પ્રોડક્ટથી કરવું હોય તો થાય, પણ પાછું વિદ્યુત ક્ષેત્ર કોણ બબાલ કરે શોધવાની? એના કરતાં બેટર આપણે કઈ દિશામાં વિદ્યુત ક્ષેત્ર જે દિશામાં હોય એ દિશામાં જવાનું. તો મારે કોણ જોઈએ છે? સીબી. ઓકે, તો ઈડી મારે શું જોઈએ છે? ઈડી. ઓકે, વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું છે? ભાઈ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય તો આપ્યું જ નથી. અરે આપ્યું છે 300 આપ્યું છે. તો માઇનસ 300. યાદ રાખો. ઉપર અને આપણે પ્લસ માઇનસમાં નથી પડવું. છોડો હેડો, પ્લસ માઇનસમાં આપણે આ રીતે પડીએ. તમને ઇઝી મેથડ બતાડું. તમે સૂત્ર ખાલી આટલું યાદ રાખો, વી બરાબર ઈડી. આપણે બબાલ ચલાવી લેવામાં આવશે નહીં. ડેલ્ટા સીબી, તો હું આવું જ વિચારું ઈડી. ચાલો, ઈ કેટલું છે? 300. અને ભલે આ યામ છે એ બી અને સી, બી આ રહ્યો, સી આ રહ્યો, તો બંને વચ્ચેનું અંતર કેટલું? તો જો બંનેના એક્સ યામ અહીંયા 4 છે, આ 4 છે અને આ -3, એટલે ટોટલ અહીંથી અહીં સુધીનું અંતર થયું 7. શું થયું? 7. તો આ જવાબ આવ્યો 2100. જો કે તમે વિદ્યુત ક્ષેત્રની દિશામાં આવ્યા એટલે સ્થિતિમાનમાં ઘટાડો થાય. એટલે જો સંજ્ઞાત્મક રીતે જતા તો આપણે અહીંયા માઇનસ લખતા તો ચાલતું. બરોબર છે? જવાબ આવશે -2100. ડેલ્ટા વીસીએ કેટલું થાય? અરે બચ્ચાઓ, એ અને બી નું સ્થિતિમાન સરખું જ હતું. તો જો સીબી 2100 હોય તો ડેલ્ટા સીએ એ પણ 2100 જ થાય, કારણ કે એ અને બી ના તો સરખા જ હતા. એટલે આ પણ તમારો -2100 જ આન્સર આવશે. હવે 2 માઇક્રોકુલમ ઋણ વિદ્યુત ભારને સી બિંદુ પરથી એ બિંદુ પર લઈ જવો છે. એ થી સી પર લઈ જવો છે. તો કાર્ય કેટલું થાય? ભાઈ આનું કાર્ય ગણીએ તો કાર્ય બરાબર ક્યુ ઇન્ટુ ડેલ્ટા વી. ક્યુ કેટલા લઈ જો? 2 માઇક્રોકુલમને 2 × 10⁻6. ડેલ્ટા વી કેટલું? 2100. બસ આ જ રીતે ગણો, પછી હું તમને મસ્ત મેથડ સમજાવું. આ 4200 × 10⁻6, એટલે આને લખાય મારે 42 × 10⁻4 જૂલ. હવે મગજમાં વિચારજો, હું જ્યારે કોને લઈ જાઉં છું? ઋણ વિદ્યુતભારને લઈ જાઉં છું. ભાઈ ઋણ વિદ્યુતભારને અહીંથી અહીં લઈ જવાનું છે. એ થી સી ઉપર, સી થી એ ઉપર, સી થી એ પર લઈ જવાનું છે. ઋણ વિદ્યુતભાર ઉપર કઈ બાજુ બળ લાગે? ઋણ વિદ્યુતભાર પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ બળ લાગે. વિરુદ્ધ. આમ બળ, વિદ્યુત ક્ષેત્ર આમ છે તો ઋણ વિદ્યુતભાર ઉપર આ બાજુ બળ લાગશે. તો અહીંયા જે પણ કાર્ય આવશે ધન આવશે. કેમ? કારણ કે મારે વિદ્યુત ક્ષેત્ર મને હેલ્પ કરશે. વિદ્યુત ક્ષેત્ર ઋણ એક્સ દિશામાં છે અને મારે ઋણ વિદ્યુતભારને સી થી એ લઈ જવો છે. તો આપણે ચેપ્ટર 1 માં ભણી ગયા, ઋણ વિદ્યુતભાર પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. તો મારે અહીંથી અહીં લઈ જવો હોય તો મારે કાર્ય નહીં કરવું પડે, વિદ્યુત ક્ષેત્રની જાતે મને લઈ જવા દેશે. તો એ સંજોગોમાં કાર્ય ધન લખવું જોઈએ. ઓકે, એટલે અહીંયા બંને ઓપ્શન લોચા પડી ગયા છે, બંને સેમ જ ઓપ્શન છે. તો હું અહીંયા કરી નાખું, તને શું લખી નાખું છું? પ્લસ. હું અહીંયા પ્લસ લખી નાખું છું. આટલું તમારા મગજમાં સેટ થવું જોઈએ. હા કે ના? તો ધ્યાન રાખો, અહીંયા મેં પ્લસ લખીશ. બરોબર છે? ચાલો નેક્સ્ટ 18 શું કહે છે? એક્સ અક્ષની દિશામાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એક સરખી રીતે વધતું જાય છે. તો આ વિદ્યુત ક્ષેત્ર સાથે સમતાયેલ પૃષ્ઠ, હવે વિદ્યુત ક્ષેત્ર જો એક્સ દિશામાં હોય તો સમસ્થિતિમાન પૃષ્ઠ એને લંબ રૂપે હોય. લંબ રૂપે એટલે કયું સમતલ હશે? વાયઝેડ સમતલ હોય. કયું હશે? વાયઝેડ સમતલને સમાંતર હોય.
બે પ્લેટો એકબીજાથી 20 સેન્ટીમીટર દૂર છે એટલે ડી આપેલું છે તમને 20 સેન્ટીમીટર. એમની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપેલો છે 10 વોલ્ટ. તો તમને વિદ્યુત ક્ષેત્ર કીધું છે તો આપણે શું ભણી ગયા ડેલ્ટા વી બરાબર ઈડી ઋણ ચિહ્ન અવગણતા. તો આ 10 લખ્યું. ઈ શોધવાનું. આ અંતરને હું 0.2 કહી દઉં તો ઈ બરાબર 100 ભાગ્યા આટલા એટલે કેટલા મળી જશે 50 વોલ્ટ પ્રતિ મીટર. 20 વિદ્યુત ભારિત ગોળાકાર બોલની અંદર વિદ્યુત સ્થિતિમાન. ઓકે, આ તો નીટ જેડબલ્યુનો દાખલો છે આપણે ઈઝી બનાવી દઈએ. ઓકે, તો વી બરાબર તમને આપેલું છે એ આર સ્ક્વેર પ્લસ બી. તમને વિદ્યુત સ્થિતિમાન આપ્યું છે જ્યાં આર કેન્દ્રથી અંતર અને એ અને બી અચળાંકો છે. બોલની અંદર કીધું છે એટલે અંતર આ હશે. વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા શોધવાની છે. ઘનતા કીધી છે. આમ તો નક્કર ગોળો વિચારો તો અહીંયા કઈ ઘનતા હશે? કદ ઘનતા હશે. બરોબર છે. મને વિદ્યુત સ્થિતિમાન આપ્યું છે, મારે વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે. ચાલો ભાઈ, વિદ્યુત ક્ષેત્ર જોઈતું હોય તો હું પહેલા તો આનું વિકલન કરી નાખીશ. વિદ્યુત સ્થિતિમાનનું અંતરની સાપેક્ષે વિકલનનું ઋણ મૂલ્ય માટે ઈ મળી જશે મને -2ar અને આનું વિકલન 0. એ અચળ, આર સ્ક્વેરનું 2r એટલે આ થાય. પણ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે શું ભણી ગયા? ભાઈ ગોળો છે નક્કર ગોળો. નક્કર ગોળાના અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર જોઈતું હોય તો સૂત્ર હતું ρ/3ε0 × r. આ સૂત્ર યાદ રાખવું પડે બચ્ચાઓ તમારે. 11માં પહેલા ચેપ્ટરમાં મેં થોડુંક શીખવાડેલું છે. નોટ રિફર કરજો, મળશે બધું. તો આર નીકળી ગયા. તો ઘનતા મારે જોઈતી હોય તો -6a ε0. ફટ્ટ કરતો જવાબ આવી જશે એ. બાકી સંકલન કરીને લાવવો પડે બચ્ચાઓ. તો આનું વિકલન કરો, પછી એનાથી વિદ્યુત ક્ષેત્ર વિચારો. વી બરાબર -a કરીને તમે લાવશો ડીક્યુ સ્મોલ વી કરીને તો આ જવાબ આવો જોઈએ. પણ ડાયરેક્ટ ગોળો છે નક્કર ગોળો જેના ઉપર વિદ્યુતભારની કદ ઘનતા ρ હોય તો એના કેન્દ્રની અંદરના કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર વિચારવું હોય તો ρ/3ε0 × r અને વિદ્યુત ક્ષેત્રતાનું વિકલન કરવાથી મળી ગયું. મેં જવાબ મૂકી દીધો. નેક્સ્ટ, વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય આપ્યું છે v બરાબર 5x² + 10x - 9. મારે x -2 કે 2? હવે અહીંયા બરાબર નથી લખ્યું કે શું છે. ચાલો x બરાબર 2 મીટર પકડીને ચાલીશું. x બરાબર 2 મીટર પાસે તીવ્રતા કેટલી? ભાઈ ચાલો વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે તો આનું શું કરવું પડે? વિકલન. પણ માઇનસ dv/dx માઇનસ કૌંસમાં આનું વિકલન તો 10x + 10. x કેટલા મૂકવાના છે? 2. તો -10 × 2 + 10 જવાબ આવશે -30. ક્યાં છે? આવો આન્સર સી. અને માની લો કે ત્યાં x બરાબર -2 માટે પૂછ્યું હોત તો જવાબ +30 આવતો. આવી તૈયારી રાખવાની. 22 જો E બરાબર E1i + E2j જો વિદ્યુત ક્ષેત્રમાં x y ઘટક આપ્યા છે, q વિદ્યુતભારને ડેલ્ટા r a થી b ai bi જેટલું સ્થાનાંતર આપવું છે તો કાર્ય એક સૂક્ષ્મ કાર્ય ભણી ગયા. ડેલ્ટા v એટલે E.dr મૂકી દઉં. q અરે કાર્યનું સૂત્ર આપણે ભણી ગયા F.d. F એટલે QE .d. q વિદ્યુત ક્ષેત્ર કેટલું? E1i + E2j. ડોટ ગુણાકાર. તમે સ્થાનાંતર કેટલું આપ્યું? ai + bj. ક્લિયર? ચાલો ડોટ ગુણાકાર કરીએ તો ખબર છે x નો ગુણાકાર E1 × a y નો ગુણાકાર + E2 × b. હે કોઈ જવાબ ऐसा? ઓ ધેટ ઇઝ ઇન a. એકદમ સહેલો છે, આવડવો જોઈએ. 23 એક વિદ્યુત ક્ષેત્ર E બરાબર આપેલું છે E0x² i. x બરાબર 15 ની સાપેક્ષે 10 ઉપર સ્થિતિમાન શોધવાનું છે. મારે કઈ જગ્યાએ સ્થિતિમાન જોઈએ છે? ભાઈ વિદ્યુત સ્થિતિમાનનો ડેલ્ટા વી તફાવત યાદ કરો. ચેપ્ટર 1માં મેં સાપેક્ષ સ્થિતિમાનનું સૂત્ર સમજાવ્યું હતું. જેની સાપેક્ષે જોઈતું હોય એની લિમિટ નીચે આવે. કોનું જોઈએ છે? 10 પર સ્થિતિમાન જોઈએ છે. કોની સાપેક્ષે? 15 ની સાપેક્ષે. તો સંકલન જેની સાપેક્ષે એની લિમિટ નીચે 10 અને અહીંયા લખીશું E.dx અથવા EDX લખી દઈએ કારણ કે વિદ્યુત ક્ષેત્ર x દિશામાં છે. -15 થી 10 E એટલે શું થશે? E એટલે શું થશે? આ રહ્યું છે તમારું E0x²
dx E0 x સ્ક્વેર dx બરોબર છે. ચાલો માઇનસ 15 થી 10 આનું સંકલન કરી દઈએ માઇનસ E0 આનું સંકલન શું થશે x ની એક ઘાત ઉમેરવાની એટલા વડે ભાગવાના 15 થી ક્યાં સુધી 10 સુધી તો બરાબર માઇનસ E0 કેટલું છે ભાઈ E0 તો આપ્યું નથી એટલે E0 જ રાખવાનું છે કૌંસમાં એકવાર 10 મૂકું અને ભાગ્યા 3 પણ બહાર લઈ આવું આ ભાગ્યા 3 ખરા ને એ પણ બહાર લઈ આવું તો એકવાર 10 ની 3 ઘાત માઇનસ 15 ની 3 ઘાત તો માઇનસ E0/3 1000 માઇનસ 15 ની 3 ઘાત કરવાની છે કેવી રીતે કરીશું બચ્ચાઓ 15 ગુણ્યા 15 ગુણ્યા 15 આપણી પાસે કેલ્ક્યુલેટર હોય તો કરી દઈએ બરોબર છે બાકી આંકડા એવા છે તો અંદાજો પણ આ બહુ નજીક આંકડા આપેલા છે ઓકે પણ માઇનસમાં આન્સર માઇનસમાં નહીં પ્લસમાં આવશે પ્લસમાં આન્સર આવશે કારણ કે આ બી માઇનસ થશે જો નાનામાંથી મોટું બાદ થાય છે એટલે માઇનસ ને આગળ માઇનસ છે એટલે પ્લસ થઈ જશે ને તો 15 ગુણ્યા 15 ગુણ્યા 15 3375 માઇનસ 1000 2375 આનું સાદુરૂપ ભાગ્યા 3 કરી દઈએ ભાગ્યા 3 કરી દઈએ તો શું આવે છે 791.7 E0 પણ આ માઇનસ થશે આ બી માઇનસ થશે એટલે પ્લસમાં તમારો જવાબ આવે ધ્યાન રાખજો 24 x અક્ષ પર રહેલા થોડા વિદ્યુતભારોના લીધે x અક્ષ પાસે વિદ્યુત સ્થિતિમાન v આપેલું છે કેટલું આપેલું છે 20/x² - 4 x બરાબર 4 માઇક્રોમીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર પૂછ્યું છે ભાઈ વિદ્યુત ક્ષેત્ર બરાબર શું માઇનસ dv/dx ચાલો આનું વિકલન કરીએ માઇનસ કૌંસમાં 20 અચળ આનું વિકલન શું થાય ભાઈ પહેલા વિકલન થાય 1/x નું આ જે છે એ આવું કહેવાય x² ની -4 ની -1 ઘાત તો પહેલા ઘાત ગુણાકારમાં ઘાતમાંથી 1 બાદ કરવાનો એટલે -2 તો આનું થશે માઇનસ x²/4 નો સ્ક્વેર ગુણ્યા x²/4 નો સ્ક્વેર ગુણ્યા આનું જે વિકલન થાય એ પાછું ગુણાકારમાં મૂકવાનું એટલે 2x યાદ રાખો ચેઇન રૂલ સાંકળ નિયમ આવડવો જોઈએ વિકલનમાં 20 અચળ 1/x² - 4 નું -1/x² - 4 નો હોલ સ્ક્વેર ઇન્ટુ 2x તો આ માઇનસ માઇનસ પ્લસ કરીને આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર લખી દઈએ તો 40x અપોન શું આવી ગયું x² - 4 નો સ્ક્વેર હા કે ના ચાલો x કેટલા મૂકવાના છે મારે 4 માઇક્રોમીટર 40 ગુણ્યા 4 છેદમાં અહીંયા 4 મૂકું તો શું થાય 16 12 એટલે 12 નો વર્ગ 144 થઈ જશે જોજો 144 થશે 4 નો વર્ગ 16 - 4 એટલે 12 12 નો સ્ક્વેર 144 4 એ તો 36 છે હવે આ થશે 10/9 મારા ખ્યાલથી 10/9 10/9 મારે તો આવો આન્સર આવ્યો આ જશે ને 10/9 ફરી એકવાર ચેક કરાવો દાવો મને ભૂલ ના પડવી જોઈએ આપણે ચેક કરી લઈએ ખાલી 20/x² - 1 તો -20 અચળ 1/x નું -1/x² ઓકે ઇન્ટુ 2x -40 પ્લસ 40x x² - 4 ની હોલ સ્ક્વેર 4 માઇક્રોમીટર છે તો અહીંયા 4 મૂકું તો 40 ઇન્ટુ 4 અહીંયા 4 મૂકું તો 16 -4 એટલે 12 નો સ્ક્વેર 144 36 ચોક 144 અને આ 10/9 માઇક્રો વોલ્ટ પર માઇક્રોમીટર આવું આન્સર આવે ક્યાં છે આવું પણ ધન x દિશામાં કારણ કે આપણે જોઈ લીધું આપણને માઇનસ નથી મળતો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય છે એટલે આપણો જવાબ આ આવવો જોઈએ નેક્સ્ટ બે પ્લેટો 20 સેન્ટીમીટર દૂર છે તેમની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 10 વોલ્ટ છે તો વિદ્યુત ક્ષેત્ર ડેલ્ટા V બરાબર ED ડેલ્ટા V કેટલું છે 10 વોલ્ટ E શોધવાનું છે અને આ 0.2 આ કરી નાખશો તો E તમને મળી જશે 50 વોલ્ટ અરે આગળ આવી ગયો રિપીટ થયો ઓકે રિવાઇઝ અગેન નામનો મસ્ત ટોપિક આવ્યો છે તો આ આપણે બિલકુલ ધ્યાનથી ભણવાનું આ લેક્ચરમાં જેટલું ભણ્યા એ બધું ફરી એકવાર રિવાઇઝ કરી નાખો MCQ આવડવા જ જોઈએ બરોબર છે કોઈ ડિફિકલ્ટી હોય તો મને કોમેન્ટ કરી શકો છો બાકી નેક્સ્ટ લેક્ચર માટે તૈયાર રહેજો પણ જ્યાં સુધીમાં આ બિલકુલ ક્લિયર થઈ જવો જોઈએ બરોબર મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે
જય શ્રી કૃષ્ણ.